સુરત આંગણે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરત ખાતે પૂજનીય સંતોના સાનિધ્યમાં ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા દ્વારા ભવ્ય શાકોત્સવ યોજાયો હતો, જેમાં 600 કિલો રીંગણા, 200 કિલો ટમેટા, 75 કિલો ઘી, 60 કિલો તેલ, 300 કિલો બાજરીનો લોટ, 150 કિલો ગોળ, 100 કિલો મરચા, 20 કિલો મગફળીના દાણા, 10 કિલો તલ, 25 કિલો લીલા ધાણા અને અન્ય મસાલા ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. સંત શિરોમણી શ્રી વિજ્ઞાન પ્રસાદ દાસજી સ્વામીએ કથામૃતનું રસપાન કરાવ્યું હતું અને ભાવિક ભક્તોએ કીર્તન ભક્તિનો આનંદ માણ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં સૌ ભક્તોએ શાકોત્સવના પ્રસાદનો મન ભરીને આનંદ માણ્યો હતો. સાધુ વિજ્ઞાન પ્રકાશ દાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર. મણિનગર સ્વામિનારાયણ મંદિરની દિવ્ય શાખા સુરત શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા જગતનાકા. આજે અત્રે આ મંદિરમાં દિવ્ય ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સ્વામિનારાયણ સંપ્રદાયનું એક વિશિષ્ટ પ્રકારના ઉત્સવનું આયોજન છે અને તેમાં દરેકને સેવાનો લાભ મળે તે રીતે સર્વ બહેનો સાથે મળી અને બાજરાના રોટલા બનાવવાની સેવા કરે છે અને સર્વ ભાઈઓ સાથે મળી અને શાક, ખીચડી વગેરે બનાવવાની સેવા કરે છે અને ભગવાનને થાળ ધરાવી અને બધા જ પ્રસાદ આરોગે છે. શાકોત્સવનો મુખ્ય હેતુ કે જે કંઈ આપણે ભગવાનને માટે થાળ બનાવીએ તે ભગવાનના સ્મરણપૂર્વક ભગવાનની સાથે પ્રેમ ભાવ કેળવી અને થાળ બનાવીએ તો જેમ ગોપીઓના થાળ શ્રી કૃષ્ણ ભગવાન જમતા હતા તેમ આજે પણ એ થાળ સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતે અંગીકાર કરી રહ્યા છે. એવા દિવ્ય શાકોત્સવનું આયોજન આજે સ્વામિનારાયણ મંદિર સરથાણા ત્યાં કરવામાં આવ્યું છે અને ત્યાં તમામ ભાઈઓ, બહેનો અને સંતોએ સાથે મળી અને આ સેવાના લાભ લઈ અને ભગવાનની વિશે પ્રેમ ભક્તિ કેળવવાના પાઠ પોતે શીખ્યા અને દરેકને શીખવ્યા છે. તો આપણે સૌ સાથે મળી આવી પ્રભુ પ્રેમ ભક્તિના પાઠ શીખી અને આ લોકના વિષયો અને વ્યસનોથી મુક્ત થઈ અને ભગવાનના માર્ગે આગળ વધીએ એવી ભગવાન સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના સાધુ વિજ્ઞાન પ્રકાશ દાસ, ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામીના. જય શ્રી સ્વામિનારાયણ. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.